નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝારખંડના રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ તૂટી પડતા દર્દી ડોક્ટર સહિત 7ના મોત। યૌન શોષણ કેસ સંબંધે આગોતરા જામીન મેળવવા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરતા પૂજ્ય શંકરાચાર્ય। ગોંડલમાં સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલા આપ નેતા જિગીશા પટેલ પર હુમલો થતા ચકચાર। જામનગરમાં પ્રથમ વખત NSGની મોક ડ્રીલ સંબંધે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાતી બેઠક। હોળાષ્ટકનો પ્રારંભ થતા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરે ચાલતી ફૂલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। नम्रता वेलनेस सेंटर पग, गोठण અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચતરા જિલ્લામાં ભયાનક રીતે ક્રેશ થતાં 7 લોકોના મોત નીપજ્યા છે। ઝારખંડમાં ચતરા જિલ્લાના સિમરિયા નજીક કસારિયા પંચાયત વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી। રાંચીથી દિલ્હી જતી મેડિકલ ઇવેક્યુએશન ફ્લાઇટ ઉડાન ભરીને થોડા જ સમયમાં રડાર પરથી ગાયબ થઈ ગઈ હતી। આ ચાર્ટર્ડ એર એમ્બ્યુલન્સમાં દર્દી, ડોક્ટર, એટેન્ડન્ટ, પાયલટ અને અન્ય ક્રૂ સભ્યો સહિત કુલ 7 લોકો સવાર હતા। તમામના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે। સત્તાવાર સૂત્રો દ્વારા આ અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે। પ્રારંભિક માહિતી મુજબ કોલકાતા સાથે સંપર્ક સ્થાપિત થયા બાદ 7:34 વાગે રડાર સંપર્ક તૂટી ગયો હતો। વારાણસીથી આશરે 100 નોટિકલ માઇલ દક્ષિણ પૂર્વ વિસ્તારમાં વિમાનનો સંપર્ક ગુમાવ્યો હતો। રાજ્ય વહીવટીતંત્ર અને રેસ્ક્યુ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જિલ્લા પ્રશાસન દ્વારા શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે DGCA દ્વારા અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। આ દુર્ઘટનાએ ફરી એકવાર ઉડ્ડયન સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પૂજ્ય શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આજે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે। અત્રે નોંધનીય છે કે તેમની વિરુદ્ધ યૌન શોષણ મામલે એક FIR નોંધવામાં આવી છે। પૂજ્ય શંકરાચાર્યને એવો ડર છે કે પ્રયાગરાજ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે। 21મી ફેબ્રુઆરીએ પૂજ્ય શંકરાચાર્ય વિરુદ્ધ FIR નોંધાયા બાદ પ્રયાગરાજ પોલીસે તપાસ વધુ તેજ બનાવી દીધી છે। સોમવારે પોલીસની એક ટીમ વારાણસી પહોંચી હતી અને સ્થાનિક પોલીસ સાથે સંપર્ક કરી શંકરાચાર્ય તથા તેમના નજીકના સહયોગીઓ વિશે માહિતી એકત્રિત કરી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ પ્રયાગરાજ પોલીસ શંકરાચાર્યના આશ્રમની મુલાકાત લઈને પૂછપરછ કરી શકે છે અને જરૂર પડે તો ધરપકડ પણ કરી શકે છે। આ શક્યતા વચ્ચે શંકરાચાર્ય પોતાના વકીલ મારફતે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે। આ સમગ્ર મામલે આજે મંગળવારે વારાણસીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ગંભીર આક્ષેપો કર્યા હતા।
તેમણે પ્રયાગરાજના એડિશનલ પોલીસ કમિશનર અજયપાલ શર્મા પર કાવતરું રચવાનો આરોપ લગાવ્યો. પ્રેસ સમક્ષ તેમણે એક ફોટોગ્રાફ પણ રજૂ કર્યો, જેમાં અજયપાલ શર્મા અને આશુતોષ મહારાજ સાથે દેખાતા હોવાનો દાવો કર્યો. હવે સૌની નજર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર છે. શું શંકરાચાર્યને આગોતરા જામીન મળશે કે તપાસની દિશા વધુ કડક બનશે? આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયુક્ત સચિવ જિગીશા પટેલ પર આજે ગોંડલમાં હુમલો થતા ચકચાર મચી ગઈ છે. કેટલાક અજાણ્યા શખ્સો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાનું જાહેર થયું છે. આ હુમલાના વિડીયો પણ વાયરલ થયા છે. જિગીશા પટેલ ગોંડલમાં આજે સવારે સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયા હતા, ત્યારે તેમની કારને ઘેરી લેવામાં આવી હતી અને આસપાસ ઊભેલા લોકોએ કાર પર ભારે પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલામાં જિગીશા પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. આ બનાવ ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક નજીક જિગીશા પટેલ મહિલાઓની રજૂઆતો સાંભળવા પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક 4 થી 5 અજાણી મહિલાઓ અને 2 પુરુષોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. ઉગ્ર બોલાચાલી વચ્ચે એક મહિલાએ મોટો પથ્થર મારી કારનો કાચ ફોડી નાખ્યો હતો અને હુમલો કર્યો હતો. આ હુમલામાં જિગીશા પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. સ્થિતિ વધુ બગડે તે પહેલા ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી કારને ભીડમાંથી બહાર કાઢી લીધી હતી. ઘટનાને પગલે ગોંડલ અને રાજકોટમાં આપના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બનાવની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ માટે તપાસનો દોર શરૂ કર્યો છે. હુમલો કયા કારણોસર થયો, તેની પાછળ કોણ છે, શું રાજકીય રંજીશ છે કે સ્થાનિક વિવાદ, આ તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું NSG મોક ડ્રીલ અંગે બેઠક અને દ્વારકામાં ફૂલ ડોલ ઉત્સવ માટે તૈયારીઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે, સુવિધાઓ, ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 909 09061. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી.
અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક સીસી રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં, તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં પ્રથમ વખત NSG એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ એક્સરસાઇઝ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જાહેર કરવામાં આવ્યા પ્રમાણે 26 ફેબ્રુઆરી સુધીમાં આ એક્સરસાઇઝ યોજવામાં આવશે. આ બેઠકમાં મોક ડ્રીલના ઉદ્દેશો, પ્રક્રિયા અને સલામતી સંબંધિત માર્ગદર્શિકા અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ કે આતંકવાદની પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હોય છે. આ મોક ડ્રીલમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને પોલીસ સહિતના વિવિધ વિભાગો સંકલનમાં કામ કરશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ, એસપી ડોક્ટર રવિ મોહન સૈની અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં ભક્તિ અને રંગોત્સવનો અદ્ભુત સંગમ શરૂ થવા જઈ રહ્યો છે. વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર ખાતે આજથી પવિત્ર હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. 24મી ફેબ્રુઆરીથી શરૂ થનાર આ આધ્યાત્મિક અવસર દોલોત્સવ સુધી ભક્તિ, આનંદ અને રંગોના મહોત્સવ સાથે ઉજવાશે. હોળાષ્ટકના 8 દિવસો દરમિયાન રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વસ્ત્રોમાં અલૌકિક શોભા સાથે ભક્તોને દર્શન આપશે. મંદિર પરિસર ભક્તિભાવ અને રંગોત્સવના પાવન માહોલથી ગુંજી ઉઠશે. સવારે શૃંગાર આરતી અને સાંજે સંધ્યા આરતી દરમિયાન ઠાકોરજીને વિશેષ શ્વેત શૃંગારમાં સજાવવામાં આવશે. આ અવસરની વિશેષતા એ રહેશે કે ચાંદીની પિચકારીમાં કેસર જળ ભરી ઠાકોરજી પર પાવન છંટકાવ કરવામાં આવશે. સાથે અબીલ ગુલાલની પોટલી સાથેનો દિવ્ય શૃંગાર ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ કરાવશે. દોલોત્સવ સુધી દરરોજ સવાર સાંજની આરતી દરમિયાન અબીલ ગુલાલના પાવન છાંટણા થશે. ઠાકોરજીની પ્રસાદી રૂપ અબીલ ગુલાબ ભક્તોને વિતરણ કરવામાં આવશે, જેથી ભક્તો પણ રંગોત્સવમાં સહભાગી બની શ્રદ્ધા અને આનંદની અનુભૂતિ કરી શકે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ હોળાષ્ટકના આ પવિત્ર દિવસોમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક રંગોત્સવનો લાભ લે અને દોલોત્સવ સુધી ચાલનારા ભવ્ય આયોજનોમાં સહભાગી બને. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ચંદ્રગ્રહણ નિમિત્તે દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર અને જામનગરમાં મોટી હવેલીમાં હોલી રસિયા ઉત્સવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ. રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ.
કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ,
children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકા મંદિર ફૂલડોલ ઉત્સવની તૈયારીના ભાગરૂપે દેવસ્થાન સમિતિના એસડીએમ હિમાંશુ ચૌહાણના અધ્યક્ષસ્થાને એક મીટિંગ રાખવામાં આવેલી હતી. આ મીટિંગમાં મંદિરના પૂજારી અને સ્થાનિક પોલીસે હાજરી આપીને નાના મોટા સૂચનો કર્યા હતા. આ મીટિંગમાં 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવાથી યાત્રાધામ દ્વારકા મંદિર ખાતે દર્શનના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે નિર્ણયની જાહેરાત એસડીએમ દ્વારા કરવામાં આવી છે. જેમાં 3 માર્ચે ફૂલડોલ ઉત્સવના અને દર્શનના ટાઈમ ટેબલમાં જોઈએ તો સવારે 4 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી દ્વારકાધીશનું મંદિર ખુલ્લું રહેશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ફરી મંદિર ખુલશે, જે રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, તેમ દેવસ્થાન સમિતિના એસડીએમ હિમાંશુ ચૌહાણે મીડિયા સમક્ષ જણાવ્યું છે. આ અંગે એસડીએમ હિમાંશુ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. તારીખ 3/3/2026 રોજ આપણે ત્યાં શ્રી દ્વારકાધીશ જગત મંદિર દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ 2026ની ઉજવણી થનારી છે. એ દિવસે ચંદ્રગ્રહણ હોય, મંદિર સવારે 4 વાગે ખુલશે. સવારે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી સવારના ભાગે મંદિર ખુલ્લું હશે. એમાં 11 વાગે મંદિરમાં વિશેષ ઉત્સવ આરતી થશે. 12 વાગે કપાટ બંધ થશે અને 12 થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિરના કપાટ બંધ રહેશે અને 8 વાગે મંદિર પુનઃ ખુલશે અને 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. તમામ તૈયારીઓની સમીક્ષાના ભાગરૂપે માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અને પૂજારીશ્રીની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં તમામ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવેલી હતી અને જે પણ સૂચનો મદદનીશ કલેક્ટર સાહેબ મારફતે કરવાના હતા એ તમામ અંગેની સમીક્ષા કરવાની હતી. જામનગરની મોટી હવેલી ખાતે હોલી રસિયા ફૂલફાગ ઉત્સવ પાતર પ્રસાદીનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન રઘુવંશી ચિલ્ડ્રન ક્લબના પ્રમુખ અલકાબેન વિઠલાણીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા હોલી રસિયા ફૂલફાગ બાળકોને ફૂલ ઉડાડીને ઉજવવામાં આવ્યો હતો. આ તકે પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયે વચનામૃત દ્વારા હોલી રસિયા ફૂલફાગનું વૈષ્ણવ સમાજમાં શું મહત્વ છે તે બાળકોને સમજાવ્યું હતું, જેનો વૈષ્ણવ સમાજના સંખ્યાબંધ બાળકો અને વૈષ્ણવ બહેનો તથા ભાઈઓએ લાભ લીધો હતો. આ સમગ્ર ઉત્સવમાં બાળકો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ટેકાના ભાવે તુવેર ખરીદીનો પ્રારંભ અને કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવા છે, જેમ કે પગનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો, ગોઠણનો દુખાવો? શું તમે પણ બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે પછી માઇગ્રેન જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. બોડીફાઈ વેલનેસ છે ને. બોડીફાઈ વેલનેસ છેલ્લા ઘણા સમયથી જામનગર ખાતે કેટલાય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને પોતાના દુખાવા તેમજ રોગોમાં ચોક્કસ રીતે ફાયદો થાય તેવી ટ્રીટમેન્ટ આપી તેમની બીમારીઓમાં 100% રિઝલ્ટ આપ્યું છે. અહીં બોડીફાઈ વેલનેસમાં બીમારીઓ જેમ કે પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોટલા ચડવા, અનિદ્રા, નસો દબાવી, નસો ખેંચાવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા જેવી અંદાજિત 100 થી વધારે બીમારીઓમાં ફાયદો થાય તેવી લેટેસ્ટ અને મોડર્ન ટેકનોલોજીની મદદથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. માત્ર જામનગર નહીં પરંતુ દેશ વિદેશના લોકોએ પણ અમારા આધુનિક કેન્દ્રની મુલાકાત લઈ અમારી ટ્રીટમેન્ટ કરી પોતાની બીમારીઓમાં રાહતનો અનુભવ કર્યો છે. અહીં બોડીફાઈ વેલનેસ ખાતે તમામ દર્દીઓને 15 દિવસની તદ્દન ફ્રી ડેમો ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. જો તમે કોઈ પણ બીમારીથી પીડિત છો અથવા તમારા નજીકના સંબંધીઓ, મિત્રો કે પાડોશી શરીરના કોઈ પણ દુખાવા કે પછી બીમારીથી પીડિત છે તો તેમને ખાસ બોડીફાઈ વેલનેસ જામનગરની મુલાકાત લેવા માટે સૂચન કરશો.
બોડીફાઈ વેલનેસ જામનગર આપની સેવા માટે હંમેશા તૈયાર છે. દેશ વિદેશમાં રહેતા તમામ દુખાવાથી પીડિત દર્દીઓને બોડીફાઈ વેલનેસ જામનગરની ટીમ મુલાકાત લેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપે છે. બોડીફાઈ વેલનેસની વધુ માહિતી માટે આજે જ અમારા કેન્દ્રની મુલાકાત લેવા માટે પધારો. અવધ સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, એનડીએફસી બેંકની બાજુમાં, રણજીત સાગર રોડ, જામનગર. અથવા આજે જ અમારો સંપર્ક કરો. મોબાઈલ 98-251-86-975. જય શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98-251-86-975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના 870 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે ખરીદીના પ્રથમ દિવસે મંગળવારે સવારે 11 ખેડૂતો તુવેર સાથે યાર્ડ ખાતે પહોંચ્યા હતા. સરકાર બજાર ભાવ કરતાં વધુ ભાવ આપીને ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરી રહી છે.
આ તકે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, યાર્ડના વાઇસ ચેરમેન હિરેન કોટેચા, સેક્રેટરી હિતેશ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તુવેરની ટેકાના ભાવે ખરીદી કરતા પહેલા નાળિયેર ફોડીને આ ખરીદી કાર્યક્રમને વધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એકબીજાને પેંડા ખવડાવીને મીઠા મોઢા કરાવ્યા હતા. બજાર ભાવ કરતા ખેડૂતોને તુવેરનો ભાવ સરકારશ્રી દ્વારા વધુ મળતા ખેડૂતોએ સરકારશ્રીની પ્રશંસા કરી જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા છે. તે બદલ ખેડૂતો રાજ્ય સરકારનો આ તકે આભાર માને છે. આ ટેકાના ભાવે સરકારશ્રીએ કરેલ ખરીદી અંગે જિલ્લા ભાજપના અધ્યક્ષ વિનોદ ભંડેરીએ વિગતો આપી હતી, જે પ્રસ્તુત છે. માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે તુવેર ખરીદીનું સેન્ટરનો શુભારંભ થયો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. જ્યારે ખેડૂતોને જરૂર પડે છે ત્યારે જે તે જણસની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર પણ કરે છે. અને આજે જય સરદાર ખેત સહકારી મંડી દ્વારા 850 ખેડૂતોનું રજીસ્ટ્રેશન અહીંયા થયું છે. બજાર ભાવ 1250 થી 1550 છે, પણ 1600 રૂપિયાના ભાવે 125 મણ 2 હેક્ટરની મર્યાદામાં ખરીદી કરવાનો નિર્ણય થયો છે. અને ખેડૂતોને 250 થી 300 રૂપિયાનો બજાર ભાવ કરતા અહીંયા ટેકાના ભાવે એક મણે ફાયદો થશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે એની જણસ ખરીદી કરી છે. એમાં મગફળી હોય, તુવેર હોય, આવતા દિવસોમાં ચણાની પણ ખરીદી કરશે. અને આ વખતે પૂર્ણ પારદર્શક રીતે અને ખેડૂતોને સંતોષ થાય એ રીતે સેન્ટરોમાં ખરીદી થાય છે. એ માટે હું આનંદ વ્યક્ત કરું છું અને રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ આભાર ખેડૂતો માનું છું કે આ ખરીદીથી ખેડૂતોને ટેકાના ભાવે રાહત મળશે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ આસપાસના અને દૂરના સંખ્યાબંધ વિસ્તારોમાં ભારે દુર્ગંધ ફેલાવતો હોય કોંગ્રેસ દ્વારા આજે મંગળવારથી આ પ્લાન્ટનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આજે મંગળવારે સવારે પ્લાન્ટના દરવાજા બંધ કરાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ પ્લાન્ટમાં હવે કચરામાંથી વીજળી બનાવવામાં આવતી નથી, જેને કારણે કચરાની ભયાનક દુર્ગંધ ગાંધીનગર, મચ્છરનગર, મોમાઈનગર, શાંતિનગર, પટેલ કોલોની, રાંદલનગર, રામેશ્વરનગર, માટેલ ચોક તથા નવા ગામ ગેડમાં સંખ્યાબંધ વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોના જીવન અને આરોગ્ય પર આ પ્લાન્ટની માઠી અસરો પડી રહી છે. આ અંગે કોંગ્રેસે જણાવ્યું છે કે મહાનગરપાલિકાના પાપે આમ બની રહ્યું છે અને આ વિસ્તારના ધારાસભ્ય કે જેઓ રાજ્યમંત્રી છે તેઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી. આ તકે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રાજ્યમંત્રીના ફોટા સાથેના પ્લે કાર્ડ દર્શાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જામનગરમાં 3 બત્તી વિસ્તાર તથા બેડી નાકા વિસ્તારમાંથી કોર્પોરેશન દ્વારા પરચુરણ નાના અને હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની એસ્ટેટ શાખાની ટીમના કર્મચારીઓએ 3 બત્તી વિસ્તારમાં ઝૂલેલાલ મંદિર નજીક મંદિર પાસેના કેટલાક પતરાઓ હટાવ્યા હતા. આગામી દિવસોમાં સિંધી સમાજનો તહેવાર આવતો હોય કેટલાક વેપારીઓ તથા સિંધી સમાજના અગ્રણીઓ આ તકે એકત્ર થઈ ગયા હતા. જોકે બાદમાં સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો અને એસ્ટેટ શાખાના કર્મચારીઓએ કેટલાક પરચુરણ દબાણો હટાવી સંતોષ માની લીધો હતો અને કામગીરી પૂર્ણ થયેલી જાહેર કરી હતી. તાજેતરમાં જામનગરના 5 હાટડી વિસ્તારમાં એક યુવાન પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો, જે અનુસંધાને પોલીસે કેટલાક આરોપીઓને પકડી લીધા છે. આ આરોપીઓમાં રેહાન બેલીમ, સદામ ઉર્ફે ઇન્ડો શેખ, રઉફ બેલીમ, સાકિર ખિલજી, મોહમ્મદ અખ્તર પંજા, અસલમ ઉર્ફે અસલો શેખ અને સદામ હનીફ પંજાનો સમાવેશ થાય છે. આ શખ્સોને શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા છરી અને પાઇપ જેવા હથિયારો કબજે લેવામાં આવ્યા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર.
જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝારખંડના રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ તૂટી પડતા દર્દી ડોક્ટર સહિત 7ના મોત. યૌન શોષણ કેસ સંબંધે આગોતરા જામીન મેળવવા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરતા પૂજ્ય શંકરાચાર્ય. ગોંડલમાં સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલા આપ નેતા જિગીશા પટેલ પર હુમલો થતા ચકચાર. જામનગરમાં પ્રથમ વખત NSGની મોક ડ્રીલ સંબંધે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાતી બેઠક. હોળાષ્ટકનો પ્રારંભ થતા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરે ચાલતી ફૂલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.